પ્રકાશ શું છે? આમ તો સાવ સાદો સવાલ લાગે ખરું ને? પણ આ એક જ સવાલ સદીઓ સુધી મોટા વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો બની રહ્યો હતો. તો ચાલો આજે આપણે એ જ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. આ એક પ્રશ્ને ભૌતિકશાસ્ત્રની દુનિયાને જાણે બે ભાગમાં વહેંચી દીધી હતી. એક તરફ એવા લોકો હતા જે માનતા હતા કે પ્રકાશ એટલે નાના કણોનો એક પ્રવાહ, અને બીજી તરફ એવા લોકો હતા જે કહેતા હતા કે ના, પ્રકાશ તો એક તરંગ છે. આ માત્ર કોઈ નાનો મતભેદ નહોતો, આ વિજ્ઞાનના ભવિષ્ય માટેની એક લડાઈ હતી. અને આ કોઈ નાનીસૂની દલીલ ન હતી. ભૌતિકશાસ્ત્રના બે મોટા સિદ્ધાંતો જાણે સામસામે આવી ગયા હતા. અને આ લડાઈમાં જે પણ જીતે એ બ્રહ્માંડને જોવાની આપણી આખી દૃષ્ટિને હંમેશ માટે બદલી નાખવાનું હતું. ચાલો જરા સમયમાં પાછા ફરીએ. વાત છે 1637ની, જ્યારે ડેકાર્ટીસે કણવાદનો વિચાર આપ્યો. પછી 1678માં હાઇગેન્સે તેને પડકાર્યો અને તરંગવાદની વાત કરી. પણ પછી મેદાનમાં આવ્યા સર આઇઝેક ન્યૂટન. એમના પ્રચંડ પ્રભાવ અને ઓપ્ટિક્સ નામના પુસ્તકને લીધે કણવાદ આગામી 100 કરતાં પણ વધુ વર્ષો સુધી છવાયેલો રહ્યો. તો આ બંને સિદ્ધાંતોમાં આખરે મુખ્ય તફાવત શું હતો? જુઓ, બંને સિદ્ધાંતો અમુક વસ્તુઓ તો સમજાવી શકતા હતા, પણ એક એવી જગ્યા હતી જ્યાં તેઓ બિલકુલ વિરુદ્ધ દિશામાં જતા હતા. જુઓ, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓ તો બંને સિદ્ધાંતો સમજાવી શકતા હતા, પણ એક એવી કસોટી હતી જે બધું જ નક્કી કરી દેવાની હતી. ન્યૂટનનો કણવાદ કહેતો હતો કે પ્રકાશ જ્યારે પાણી જેવા ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે તેની ગતિ વધે છે, જ્યારે હાઇગેન્સનો તરંગવાદ બરાબર એનાથી ઉલટું કહેતો હતો કે પ્રકાશની ગતિ ધીમી પડે છે. બસ આ એક જ આગાહી આખી ચર્ચાનો ફેસલો કરવાની હતી. આ માત્ર કોઈ થિયરીની વાત નહોતી. આ એક એવી આગાહી હતી જેને પ્રયોગશાળામાં માપી શકાતી હતી. જે પણ વૈજ્ઞાનિક પાણીમાં પ્રકાશની ગતિને ચોકસાઈથી માપી લે એ આ સદીઓ જૂની વૈજ્ઞાનિક લડાઈનો વિજેતા નક્કી કરી શકે તેમ હતો. પણ એમાં એક સમસ્યા હતી. તે સમયની ટેકનોલોજી એટલી આગળ નહોતી કે આ માપન કરી શકાય. એટલે ન્યૂટનના પ્રચંડ પ્રભાવ હેઠળ મોટાભાગના વૈજ્ઞાનિકો કણવાદને જ સાચો માનતા રહ્યા. તરંગવાદ સામે એક મોટો સવાલ એ પણ હતો કે ભાઈ, જો પ્રકાશ તરંગ છે તો એને ફેલાવવા માટે માધ્યમ ક્યાં છે? કારણ કે પ્રકાશ તો શૂન્યાવકાશમાંથી પણ પસાર થાય છે. અને પછી 19મી સદીની શરૂઆત થઈ અને પ્રયોગશાળામાંથી જવાબો આવવા લાગ્યા. એક પછી એક પુરાવા મળ્યા અને તે બધા એક જ દિશામાં ઇશારો કરી રહ્યા હતા, તરંગવાદ તરફ. વર્ષ હતું 1801. આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં એક ક્રાંતિની શરૂઆત થઈ. થોમસ યંગે તેમનો પ્રખ્યાત ડબલ સ્લિટ પ્રયોગ કર્યો અને તેમને બતાવ્યું કે પ્રકાશ વ્યતિકરણ નામની એક ઘટના દર્શાવે છે, જ્યાં બે તરંગો એકબીજા સાથે ભળીને ક્યાંક વધુ પ્રકાશ તો ક્યાંક અંધારપટ રચે છે. હવે આ એવી વર્તણૂક હતી જે કણો ક્યારેય ન કરી શકે. આ પુરાવો એટલો મજબૂત હતો કે તેને અવગણી શકાય તેમ નહોતું. તરંગવાદને પહેલી મોટી જીત મળી. પરંતુ હજુ પણ અંતિમ પુરાવાની એટલે કે ફાઇનલ પ્રૂફની જરૂર હતી. અને તે લગભગ 50 વર્ષ પછી 1850માં મળ્યો. ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોન ફોકોલ્ટે આખરે એ કરી બતાવ્યું જેની બધા રાહ જોઈ રહ્યા હતા. તેમણે પ્રયોગશાળામાં પાણીની અંદર પ્રકાશની ગતિનું સફળતાપૂર્વક માપન કર્યું. અને પરિણામો એકદમ સ્પષ્ટ હતા. ફોકોલ્ટના માપનથી સાબિત થયું કે પાણીમાં પ્રકાશની ગતિ હકીકતમાં ઓછી થાય છે, વધતી નથી. આ પરિણામ હાઇગેન્સના તરંગવાદની આગાહી સાથે બરાબર બંધબેસતું હતું અને ન્યૂટનના કણવાદને સ્પષ્ટપણે ખોટો સાબિત કરતું હતું. બસ સદીઓ જૂની ચર્ચાનો અંત આવી ગયો. વિજ્ઞાને પોતાનો ચુકાદો આપી દીધો હતો. પ્રકાશ એક તરંગ છે. તો હવે એ તો સાબિત થઈ ગયું કે પ્રકાશ એક તરંગ છે, પણ હવે નવો સવાલ એ હતો કે આ તરંગો આગળ કેવી રીતે વધે છે? આનો જવાબ આપણને ક્રિશ્ચિયન હાઇગેન્સના મૂળભૂત સિદ્ધાંતમાંથી મળે છે. હાઇગેન્સના સિદ્ધાંતને સમજતા પહેલા આપણે તરંગ અગ્ર એટલે કે વેવ ફ્રન્ટ શું છે એ સમજવું પડશે. જરા કલ્પના કરો કે તમે શાંત તળાવમાં એક પથ્થર ફેંકો છો. પાણીમાં જે ગોળ લહેરો ફેલાય છે એ દરેક લહેર એક તરંગ અગ્ર છે. એટલે કે એ સપાટી પરના એવા બધા બિંદુઓનો સમૂહ જે એક જ સમયે એક જ સરખી રીતે દોલન કરી રહ્યા છે.
તો હાઇગિન્સનો સિદ્ધાંત એ ભવિષ્યમાં તરંગ ક્યાં હશે એ જાણવાની એક ખૂબ જ સરસ રીત છે. જો એ આ રીતે કામ કરે છે. પહેલું પગલું, આપણી પાસે એક તરંગઅગ્ર છે. હવે બીજું પગલું, કલ્પના કરો કે આ તરંગઅગ્ર પરનો દરેક બિંદુ પોતે એક નવા નાના તરંગનો સ્ત્રોત બની જાય છે. ત્રીજું પગલું, આ બધા નાના ગૌણ તરંગો આગળ ફેલાય છે. અને છેલ્લે ચોથું પગલું, આ બધા નાના તરંગોને જોડતી એક સ્પર્શક સપાટી દોરો. બસ, આ જ આપણું નવું તરંગઅગ્ર છે. એકદમ સરળ. અને આ સિદ્ધાંતની અસલી તાકાત તો હવે દેખાય છે. આ માત્ર એક સરસ વિચાર નથી. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન જેવા મૂળભૂત નિયમોને શરૂઆતથી સાબિત કરી શકીએ છીએ. હાઇગિન્સના સિદ્ધાંતની આ જ તો ખાસિયત છે. તે માત્ર એ નથી બતાવતો કે તરંગ કેવી રીતે આગળ વધશે, પણ એના આધારે જ આપણે પરાવર્તનનો નિયમ અને વક્રીભવન માટેના સ્નેલના પ્રખ્યાત નિયમને પણ સાબિત કરી શકીએ છીએ. ચાલો ઝડપથી જોઈએ કે આમાંથી સ્નેલનો નિયમ કેવી રીતે મળે છે. હાઇગિન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ્યારે ગણતરી કરીએ ત્યારે આપણે સાબિત કરી શકીએ છીએ કે આપાત કોણ I અને વક્રીભૂત કોણ Rના સાઇનનો ગુણોત્તર એ બંને માધ્યમોમાં પ્રકાશની ગતિ v1 અને v2ના ગુણોત્તર બરાબર હોય છે. અને આ સંબંધને જ્યારે વક્રીભવનાંક એટલે કે nના સંદર્ભમાં લખવામાં આવે ત્યારે આપણને સ્નેલનો પેલો પ્રખ્યાત નિયમ મળે છે, n1 sin I = n2 sin R. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તેની ગતિ બદલાય છે અને આ ગતિમાં થતો ફેરફાર જ તેને વાંકું વળવા માટે મજબૂર કરે છે. તો આમાંથી કેટલાક મહત્વપૂર્ણ તારણો નીકળે છે. પહેલું, જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાં જાય ત્યારે તેની ગતિ અને તરંગલંબાઈ બંને ઘટે છે. બીજું, તેની આવૃત્તિ એટલે કે તેનો રંગ એ ક્યારેય બદલાતો નથી. અને ત્રીજું, આ જ સિદ્ધાંત એ પણ સરળતાથી સાબિત કરે છે કે પરાવર્તન વખતે આપાત કોણ હંમેશા પરાવર્તન કોણ જેટલો જ હોય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.